વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન એ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ બંનેનું કઈ રીતે શોધી શકાય એ શીખ્યા આપણે. ધારો કે વિધેય એફ ઓફ ટી આપેલું હોય, એનું પહેલું એકલિત એફ ડેશ ટી હોય અને એનું લાપ્લાસ શોધવું હોય. એનું બીજું એકલિત એફ ડબલ ડેશ ટી હોય, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધવું હોય તો એની ફોર્મ્યુલાઓ શીખ્યા. સાથે આપણે ઇન્ટિગ્રેશન 0 ટુ ટી એફ ઓફ ટી ડીટી અને એ સ્વરૂપનું ઇન્ટિગ્રલ આપેલું હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધવું તે શીખ્યા. આજે આપણે એન્જિનિયરિંગમાં ખૂબ જ ઉપયોગી એવું પિરિયોડિક વિધેય માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધાય તે શીખીશું આપણે. તો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ. આજનો ટોપિક છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફોર પિરિયોડિક ફંક્શન. આજનું લેક્ચર નંબર 5 થશે. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ મિત્રો. આજનો યુનિટ નંબર 2નો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફોર પિરિયોડિક ફંક્શન છે અને લેક્ચર નંબર 5 થશે. શરૂઆત મિત્રો આજે આપણે કરીશું પિરિયોડિક ફંક્શન કોને કહેવાય ત્યાંથી શરૂઆત કરીશું. પિરિયોડિક ફંક્શન એટલે કે આવર્તી વિધેય. તો આપણે શરૂઆત કરીએ આવર્તી વિધેયની. તો એફ એ વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય છે. જો એફ ઓફ ટી પ્લસ પી બરાબર એફ ઓફ ટી થતું હોય, દરેક ટીની કિંમત માટે જો એફ ઓફ ટી પ્લસ પી બરાબર એફ ઓફ ટી મળતું હોય તો એફને આવર્તી વિધેય કહેવામાં આવે છે. આ પી એ કોઈપણ ધન સંખ્યા છે. પીને તેનું આવર્તમાન કહે છે. જો એફ એ પિરિયોડિક ફંક્શન હોય અને એનું આવર્તમાન પી હોય તો પીના ગુણક 2, 3, 4, 5 કોઈ પણ લઈશું તો એફ ઓફ ટી પ્લસ પી બરાબર એફ ઓફ ટી, ટી પ્લસ 2p બરાબર એફ ઓફ ટી થશે, એફ ઓફ ટી પ્લસ 3p બરાબર પણ એફ ઓફ ટી થશે. આ બધામાં સૌથી નાનો એનું આવર્તમાન મળે એને એનું મુખ્ય આવર્તમાન કહેવામાં આવે છે. ત્રિકોણમિતીય વિધેયમાં આપણે જોઈએ તો એફ ઓફ ટી બરાબર સાઇન ટી વિધેય લઈએ. હું ટીમાં 2π ઉમેરું તો સાઇન ઓફ ટી પ્લસ 2π થશે. પાઈના બેકી ગુણક 2 માટે આ એફ ઓફ ટી પ્લસ 2π બરાબર એફ ઓફ ટી થશે. હું સાઇન પાઈની કિંમત લખું છું તો સાઇન પાઈની કિંમત 0 થાય. સાઇન પાઈ પ્લસ 2π કરીએ એટલે કે સાઇન 3π લઈશું તો પણ એની કિંમત કેટલી થશે? 0 થશે મિત્રો. એટલે કે સાઇન પાઈ અને સાઇન પાઈ પ્લસ 2π બંનેની કિંમત આપણને સમાન મળે છે. તો સાઇન વિધેય આને એફ ઓફ પાઈ કહીશું તો આ થશે એફ ઓફ પાઈ પ્લસ પી થશે. એટલે કે પી બરાબર કેટલા મળશે આપણને? 2π. તો આ 2π એ સાઇનનું આવર્તમાન થશે. 2π ને બદલે હું 4π લઈશ તો પણ એ વિધેયનું આવર્તમાન 4π મળશે. 4π ને બદલે 6π લઈશું તો પણ એનો આવર્તમાન થશે. તો પાઈના હું બેકી ગુણક 2π, 4π, 6π દરેક એનું આવર્તમાન થશે. આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 2π છે. તો એનું મુખ્ય આવર્તમાન 2π થશે. ત્રિકોણમિતીય વિધેય કોસ લઈએ તો કોસનું પણ આવર્તમાન 2π છે. ટેન અને કોટ વિધેય લઈએ તો બંને વિધેયનો આવર્તમાન એનાથી અડધા એટલે કે પાય છે. બાકીના બે વિધેયો સેક વિધેય અને કોસેક વિધેયના આવર્તમાન 2π છે. તો આમ બધા જ ત્રિકોણમિતીય વિધેયો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધા જ વિધેયો આવર્તીય વિધેયો છે. સાઇન, સાઇનનો વ્યસ્ત, કોસ, કોસનો વ્યસ્ત આ ચાર વિધેયના આવર્તમાન 2π છે. બાકી રહેતા બે વિધેયો ટેન અને એના વ્યસ્તનું આવર્તમાન પાય છે. જો એફ ઓફ ટી એ કોઈ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન હોય જેનું આવર્તમાન પી હોય તો એ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ ps ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી દ્વારા વ્યાખ્યાયિત છે. તો કોઈપણ આવર્તી વિધેય આપેલું હોય એનું આવર્તમાન શોધવું હોય, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું હોય તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરતાં પહેલાં આ ફોર્મ્યુલા સૌથી પહેલાં આપણે સાબિત કરીએ. તેની સાબિતી આપીએ તો આપણે શરૂઆત કરીએ વ્યાખ્યાથી. તો લાપ્લાસની વ્યાખ્યા થાય ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. એસ કોઈ ધન સંખ્યા છે. આપણું વિધેય આવર્તી વિધેય છે જેનું આવર્તમાન પી છે. એફ ઓફ ટી પ્લસ પી બરાબર એફ ઓફ ટી થાય અહીંયા. તો અહીંયા સાઈડમાં લખું એફ ઓફ ટી પ્લસ પી બરાબર એફ ઓફ ટી એટલે કે વિધેયનું આવર્તમાન પી છે. તો અંતરાલ 0 થી ઇન્ફિનિટી જે આપેલો છે એને બે સબ અંતરાલમાં વિભાજિત કરીએ. એક 0 થી પીમાં
અને બીજો અંતરાલ થશે p થી ઇન્ફિનિટીમાં. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt પ્લસ ઇન્ટિગ્રેશન p ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ f ઓફ t dt. હવે આપણે જે સાબિત કરવું છે એમાં રાઈટ સાઈડ જોઈશું તો ઇન્ટિગ્રલ જે આપેલું છે એની લોઅર લિમિટ 0 અપર લિમિટ p આપેલી છે. પહેલા ટર્મમાં લોઅર લિમિટ 0 અને અપર લિમિટ p આપેલી છે, એટલે કે પહેલા ઇન્ટિગ્રલમાં કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. બીજા ઇન્ટિગ્રલમાં લિમિટ p ટુ ઇન્ફિનિટી છે, એને આપણે કન્વર્ટ કર્યું છે 0 ટુ p માં. તો 0 ટુ p માં એને કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું, તો આપણે એક સબસ્ટિટ્યુશન લઈશું. તો અહીંયા શરૂઆત કરીએ આપણે બીજા ઇન્ટિગ્રલ. તો બીજા સંકલિતમાં આપણે t બરાબર u પ્લસ p પ્રકારનો કોઈ આદેશ લઈએ. u પ્લસ p આદેશ લઈશું તો dt બરાબર થશે du. આ p અચળ છે એટલે એનું વિકલન થઈ જશે 0 થઈ જશે. સાથે સાથે t બરાબર u પ્લસ p પરથી આપણે લખી શકીએ u બરાબર t માઇનસ p. u બરાબર t માઇનસ p. હવે જ્યારે t બરાબર લોઅર લિમિટ p મૂકીશું ત્યારે u બરાબર થશે t માઇનસ t એટલે કે 0 થઈ જશે. t બરાબર p મૂકશું તો p માઇનસ p 0 થશે. જ્યારે t ની કિંમત ઇન્ફિનિટી તરફ જશે અપર લિમિટ, ત્યારે u ની કિંમત ઇન્ફિનિટી માઇનસ p એટલે કે ઇન્ફિનિટી થશે. તો જે લિમિટ p ટુ ઇન્ફિનિટી હતી એ લિમિટ હવે કન્વર્ટ થઈ અને 0 ટુ ઇન્ફિનિટીમાં થશે. તો આ ઇન્ટિગ્રલને ફરીથી આપણે કોપી કરીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt પ્લસ બીજા ઇન્ટિગ્રલમાં p ટુ ઇન્ફિનિટીને બદલે હવે 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ને બદલે સબસ્ટિટ્યુશન લીધું છે આપણે u પ્લસ p ઇન્ટુ f ઓફ t ને બદલે u પ્લસ p આપણે લખી દઈએ તો f ઓફ u પ્લસ p અને dt ને બદલે અહીંયા લખીશું આપણે du લખીશું. dt ને બદલે du લખીશું. 0 ટુ p ઇન્ટિગ્રલ એમના એમ રહેશે e રેઝ ટુ માઇનસ s t ઇન્ટુ f ઓફ t dt. 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s t ઇન્ટુ f ઓફ t dt. હવે શરૂઆત કરીએ આપણે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ u માઇનસ s ઇન્ટુ p ઇન્ટુ f ઓફ. આવર્તી વિધેયની વ્યાખ્યા મુજબ f ઓફ t પ્લસ p બરાબર f ઓફ t થાય, એટલે કે અહીંયા f ઓફ u પ્લસ p બરાબર f ઓફ u થશે. તો અહીંયા f ઓફ u અને du લખીએ. બીજા ઇન્ટિગ્રલમાંથી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ p આપણે અચળ તરીકે બહાર લઈએ. પહેલા ઇન્ટિગ્રલમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી મિત્રો, પહેલું ઇન્ટિગ્રલ એમના એમ રહેવા દઈએ. બીજા ઇન્ટિગ્રલમાં e રેઝ ટુ આ જે પદ છે e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ u ઇન્ટુ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ p છે. આપણે જે સંકલિત કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ u કરીએ છીએ, એટલે આ પદને સંકલિત સાથે રહેવા દઈએ. આ પદમાં કોઈ જગ્યાએ u નથી તો એને અચળ તરીકે સંકલિતની બહાર લખીએ. તો માઇનસ e રેઝ ટુ માઇનસ p ઇન્ટુ s 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ u ઇન્ટુ f ઓફ du. હવે મિત્રો સંકલિત લાપ્લાસ ટ્રાન્સફોર્મની વ્યાખ્યા લખીએ તો લાપ્લાસની વ્યાખ્યા થશે ઇન્ટિગ્રેશન 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt બરાબર એટલે કે f બાર s. અહીંયા ચલ t આપેલો છે, જ્યારે અહીંયા ચલ આપણને u છે તો e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ u f ઓફ u ઇન્ટુ du છે. તો આ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે. કયા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે તો f બાર sનું. તો આને બદલે આપણે f બાર s લખી શકીએ. ધેરફોર લાપ્લાસ ઓફ f ઓફ t અથવા તો f બાર s બરાબર પહેલા ઇન્ટિગ્રલમાં કોઈ ચેન્જ કર્યો નથી, પહેલું ઇન્ટિગ્રલ એમના એમ લખીએ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt પ્લસ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ p ઇન્ટુ f બાર s. વ્યાખ્યા મુજબ આ સંકલિત થશે f બાર s. f બાર sના બે પદ છે, એક ડાબી બાજુ છે એક જમણી બાજુ છે. બંને પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને સાદુરૂપ લખીએ. તો બંને પદમાંથી f બાર s કોમન લઈ લઈશું તો આપણી પાસે આવું કંઈ વધશે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ p અથવા તો p ઇન્ટુ s બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ f ઓફ t dt. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ તો f બાર s નો સહગુણક આપેલો છે એ સહગુણકથી બંને બાજુ આપણે ડિવાઈડ કરી દઈએ. તો ડાબી બાજુમાં
સહગુણકથી ડિવાઈડ કરશો તો માત્ર એફ બાર એસ રહેશે. જમણી બાજુમાં 1/1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પી ઇન્ટુ એસ અને સંકલિત 0 ટુ પી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી રહેશે. એ આપણે જે મૂળ વિધેયનું લાપ્લાસ શોધવું હતું એની ફોર્મ્યુલા થશે. તો આમ એફ બાર એસ બરાબર 1/1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પી ઇન્ટુ એસ 0 ટુ પી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી એફ ઓફ ટી ડીટી. આપણને ખબર જ છે પી હંમેશા ધન હોય, સાથે સાથે એસ પણ હંમેશા ધન જ હોય. તો પી અને એસની બંનેની કિંમતો આપણે ધન કિંમતો પસંદ કરીશું. તો આમ આપણે સાબિત કર્યું કે કોઈપણ વિધેય એફ ઓફ ટી જેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ અસ્તિત્વ ધરાવતું હોય એવા પિરિયોડિક ફંક્શન માટેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 1/1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પીએસ 0 ટુ પી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. તો આ મિત્રો અહીંયા ફોર્મ્યુલા સાબિત થઈ ગઈ. હવે જ્યારે આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે ત્યારે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું મિત્રો. અહીંયા આપણે શું કર્યું તો લાપ્લાસની વ્યાખ્યા લીધી. 0 ટુ ઇન્ફિનિટી અંતરાલને બે સબ અંતરાલમાં વિભાજિત કર્યા, 0 ટુ પી અને પી ટુ ઇન્ફિનિટીમાં. બીજા સંકલિતમાં પી ટુ ઇન્ફિનિટી લિમિટને 0 ટુ ઇન્ફિનિટીમાં કન્વર્ટ કરવા માટે આપણે એક સબસ્ટિટ્યુશન લીધું, ટી બરાબર યુ પ્લસ બી. આ સબસ્ટિટ્યુશનના કારણે પી ટુ ઇન્ફિનિટીને બદલે લિમિટ આપણને મળે 0 ટુ ઇન્ફિનિટી. તો બીજા સંકલિતમાં ફેરફાર કરી આપણે પદોને રીઅરેન્જ કર્યા એટલે આપણને આ ફોર્મ્યુલા મળી ગઈ. તો આ ફોર્મ્યુલાને આપણે કોપી કરી લઈએ. એક્ઝામ્પલમાં વારે આનો ઉપયોગ કરીશું. હવે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ આપણે. નીચેના વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધો. એફ ઓફ ટી બરાબર પ્લસ કે જ્યારે ટીની કિંમત 0 થી કોઈ અચળ બીની વચ્ચે હોય ત્યારે, અને એફ ઓફ ટી બરાબર માઇનસ કે જ્યારે ટીની કિંમત બી થી 2બીની વચ્ચે હોય. આ બી કોઈ અચળ છે અને ટી એ ધન હોવાથી બી પણ ઓબ્વિયસલી ધન જ છે. અને અહીંયા પણ એક શરત આપેલી છે એફ ઓફ ટી પ્લસ 2b બરાબર એફ ઓફ ટી. આનો મિનિંગ એવું કરીશું કે આપેલું વિધેય એ પિરિયોડિક વિધેય છે, આવર્તી વિધેય છે, જેનું આવર્તમાન 2b છે. આ વિધેયનું આવર્તમાન 2b છે. હવે જો આ વિધેયનો આપણે આલેખ દોરીએ તો 0 ટુ ઇન્ફિનિટી માટે, એટલે કે અહીંયા 0 ટુ 2b પછી એને એક્સટેન્ડ કરીએ તો 2b ટુ 4b 4b ટુ 6b લઈશું અપ ટુ ઇન્ફિનિટી. તો એનો આલેખ આવો કંઈ થશે. તો 0 થી બી વચ્ચેની કોઈ કિંમત માટે એફ ઓફ ટી બરાબર કે, એટલે કે કોઈ ધન સંખ્યા હોવાથી પ્લસ કે ઉપર તરફ રહેશે. આ એક એનો ભાગ થયો. બીજો અંતરાલ બી થી 2b વચ્ચે એફ ઓફ ટી બરાબર માઇનસ કે છે. આ જેટલું અંતર હશે એટલું જ અંતર હશે પણ નીચેની તરફ એટલે માઇનસ કે થશે. તો આ બીજા ભાગમાં વિધેય થયું. આ પ્લસ કે થયું, આ માઇનસ કે થયું. ફરીથી આને એક્સટેન્ડ કરીએ તો 2b ટુ 3b અંતરાલમાં આ ફરીથી એફ ઓફ ટી બરાબર પ્લસ કે આવશે. બી અહીંયા 3b ટુ 4bમાં એફ ઓફ ટી બરાબર માઇનસ કે આવશે. તો આ પ્લસ કે માઇનસ કે પ્લસ કે માઇનસ કે ફરીથી 4b ટુ 5bમાં પ્લસ કે આવશે, 5b ટુ 6bમાં માઇનસ કે આવશે. તો આ એક વિધેય છે. એ વિધેયને ઈસી આઈસી જેવી બ્રાન્ચમાં સ્ક્વેર વેવ ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્ક્વેર વેવ ફંક્શનનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે. ક્યારેક આપણને આ સ્વરૂપમાં વિધેય વ્યાખ્યાયિત કરવાને બદલે માત્ર ગ્રાફ જ આપ્યો હોય તો ગ્રાફ ઉપરથી આપણે વિધેય કયું થાય એ આપણને ખબર પડવી જોઈએ. તો વિધેય ગાણિતીય સ્વરૂપમાં આપ્યું હોય અથવા ગ્રાફિકલ સ્વરૂપમાં આપેલું હોય તો એનાથી આપણે એફ ઓફ ટી નક્કી કરી પછી આપણે એનું આવર્તમાન જોઈશું, કયું એનું આવર્તમાન છે. જ્યારે આપણને આવી શરત ના આપેલી હોય તો આવર્તમાન આપણે કઈ રીતે સમજીશું. તો જો મિત્રો અહીંયા તો આટલા ભાગમાં જેટલો વિધેયનો આલેખ છે તો એનો આલેખ આ ટાઈપનો છે. આપણે એને કહી શકીએ કે આ આલેખ જે છે એવો જ આલેખ અહીંયા પુનરાવર્તિત થાય છે. તો આ પહેલો ભાગ સેમ ભાગ અહીંયા થાય છે. તો આ અંતરાલની લંબાઈ કેટલી થશે 0 થી 2bમાં. એટલે આપણે કહી શકીએ 0 થી 2bના ભાગમાં જેવો વિધેયનો આલેખ છે, જેવો એનો શેપ છે, એક્ઝેક્ટલી સેમ શેપ એનો 2b ટુ 4bના અંતરાલમાં છે. તો વિધેયના આલેખનું પુનરાવર્તન કેટલી લંબાઈ પછી થાય છે તો 2bની લંબાઈ પછી થાય છે. એટલે કે આ વિધેયનું આવર્તમાન અહીંયા આપણે લખવું હોય તો આપણે લખી શકીએ 2b થશે. જો અહીંયા b ને બદલે હું પાઈ મૂકું તો એનું આવર્તમાન 2π થશે. તો આ વિધેય માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. શરૂઆત આપણે કરીશું વ્યાખ્યાથી કરીશું. તો અહીંયા લખીએ કે એનું ફોર્મ્યુલા લઈએ. આવર્તી વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાની ફોર્મ્યુલા છે 1/1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પી ઇન્ટુ એસ ઇન્ટિગ્રેશન 0 ટુ પી ઈ રેસ ટુ માઇનસ એસ ઇન્ટુ ટી ઇન્ટુ એફ ઓફ ટી ડીટી. હવે આનું આવર્તમાન એફ ઓફ ટી પ્લસ 2b બરાબર એફ ઓફ ટી હોવાથી અહીંયા આવર્તમાન લખી દઈશું
p બરાબર 2b લખી દઈએ. p બરાબર 2b લખી દઈએ. તો જ્યાં જ્યાં p આ ફોર્મ્યુલામાં છે ત્યાં p બરાબર 2b લખી દઈએ. 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2b ઇન્ટુ s. આ p ને બદલે આપણે 2b લખ્યા. ઇન્ટિગ્રેશન 0 ટુ 2b e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt. મિત્રો આપણે ધ્યાન આપીશું જ્યાં p હોય ત્યાં જ આપણે p ને બદલે જે તે કિંમત આપેલી હોય એ એક્ઝામ્પલને અનુરૂપ કિંમત મૂકીશું. બે જગ્યાએ p છે તો બે જગ્યાએ જ કિંમત આપણે મૂકવાની થશે. હવે અંતરાલ સંકલિતનો જે અંતરાલ છે એ 0 ટુ 2b છે. ફરીથી આપણે એક્ઝામ્પલના ડેટા તરફ આવીએ તો આપણું વિધેય વ્યાખ્યાયિત કર્યું છે એક 0 થી b ભાગ માટે અને b થી 2b માટે. તો આપણે 0 થી 2b અંતરાલના બે ભાગ કરી દઈએ, 0 થી b અને b થી 2b. તો પહેલા પદમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી તો 1/1 માઇનસ e રેસ ટુ માઇનસ 2bs ઇન્ટિગ્રેશન 0 ટુ 2b ને બદલે 0 ટુ b e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt અને b ટુ 2b e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ f ઓફ t dt. આ બંને જગ્યાએ f ઓફ t તરીકે અનુરૂપ કિંમત મૂકી દઈએ. તો પહેલા અંતરાલમાં f ઓફ t બરાબર k છે તો ત્યાં હું k મૂકીશ. બીજા અંતરાલમાં b ટુ 2b માં f ઓફ t બરાબર માઇનસ k છે તો આપણે ત્યાં માઇનસ k મૂકીએ. હવે આનું ફરીથી આ બે પદનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું થશે. તો બંનેમાં k અચળ છે, અચળને આપણે સંકલનની બહાર લખી શકીએ તો k અપોન થઈ જશે. તો ત્યાં નેક્સ્ટ સ્ટેપમાં આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ k અપોન 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2b ઇન્ટુ s. k અપોન 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2bs. પહેલું સંકલિત આપણે લિમિટમાં લખીએ તો 0 ટુ b e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t dt પ્લસ બીજું સંકલિત b ટુ 2b e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ માઇનસ 1 dt ઇઝ ઇક્વલ ટુ k અપોન 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2bs. e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t નું સંકલન થાય e રેસ ટુ ax ની ફોર્મ્યુલાથી. તો e રેસ ટુ ax નું સંકલન થાય મિત્રો વિથ રિસ્પેક્ટ ટુ x e રેસ ટુ x અપોન a થાય. અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ t કરવું છે તો e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t નું સંકલન થશે e રેસ ટુ માઇનસ s અપોન t અપોન માઇનસ s. લિમિટ છે 0 ટુ b. બીજા પદ આગળ ચિહ્ન માઇનસ છે તે માઇનસ લખીએ. e રેસ ટુનું સંકલન e રેસ ટુ માઇનસ ડિવાઇડેડ બાય માઇનસ s અને લિમિટ b ટુ 2b મૂકીએ. હવે બંને પદમાં આપણે કિંમતો મૂકી દઈશું તો k અપોન 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2bs. બંનેમાંથી આપણે સરળતા કરવી હોય તો માઇનસ s ને બહાર લઈ શકીએ. તો અહીં આપણે લખું માઇનસ s. તો માઇનસ k અપોન s ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2bs. આમાંથી માઇનસ s આમાંથી માઇનસ s આપણે બહાર લઈ લીધો. હવે આપણી પાસે રહ્યું e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t લિમિટ 0 ટુ b માં t બરાબર પહેલાં b મૂકીએ પછી t બરાબર 0 મૂકીએ તો e રેસ ટુ માઇનસ bs માઇનસ. હવે t બરાબર જ્યારે 0 મૂકીશું તો e રેસ ટુ 0 થઈ જશે જેનું મૂલ્ય આપણે 1 લખી દઈએ. આમ પહેલા પદમાં b અને 0 મૂકવાથી આપણને પદ બન્યું e રેસ ટુ માઇનસ bs ઇન્ટુ માઇનસ 1 માઇનસ. બીજું પદ ફરીથી આપણે યાદ કરીએ e રેસ ટુ માઇનસ s ઇન્ટુ t b ટુ 2b. t ને બદલે 2b મૂકશો તો e રેસ ટુ માઇનસ 2bs થશે. e રેસ ટુ t ને બદલે 2b મૂકીશું તો e રેસ ટુ માઇનસ 2ps થશે. t બરાબર b મૂકશો તો e રેસ ટુ માઇનસ bs થશે. ફરીથી આનું સાદુરૂપ લખીએ મિત્રો તો આ પહેલું પદ એમના એમ માઇનસ 1 એમના એમ અહીંયા માઇનસ આવશે અને આ માઇનસ માઇનસ પ્લસ થશે. તો આપણી પાસે આવું થાય છે જો આ બધામાંથી માઇનસ ચિહ્ન કોમન લઈ લઈશું તો આ માઇનસનું પ્લસ થઈ જશે, આ પ્લસ છે એનું માઇનસ થશે અને પ્લસ થશે એટલે કે અહીંયા પ્લસ ચિહ્ન થઈ જશે. તો આને આ સ્વરૂપમાં લખીએ 1 માઇનસ 2 ટાઈમ્સ e રેસ ટુ માઇનસ bs પ્લસ e રેસ ટુ માઇનસ 2bs. ફરીથી સમજાવું મિત્રો તો આ 1 અહીંયા લખ્યું માઇનસ ચિહ્ન કોમન લીધું તો આ માઇનસ ચિહ્ન અહીંયા પ્લસ થઈ ગયું, પ્લસ 1 થઈ ગયું, આની આગળ માઇનસ હતું એ પ્લસ થઈ ગયું, આ માઇનસ માઇનસ પ્લસ એકના એક પદ બે વખત રિપીટ થાય છે એટલે 2 ટાઈમ્સ થઈ જશે તો 2 ટાઈમ્સ પદ થયું ઇઝ ઇક્વલ ટુ k અપોન s ઇન્ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2bs માઇનસ 2bs. અહીંયા આ ત્રણ પદને
આ સ્વરૂપમાં પણ લખી શકાય. પહેલું પદ 1 ને બદલે 1 સ્ક્વેર લખું, બીજું પદ 2be⁻⁻bs લખું અને ત્રીજા પદમાં e⁻⁻bs નો સ્ક્વેર લખું. તો આ પદ આપણે આ સ્વરૂપનું છે, a² - 2ab + b² સ્વરૂપનું. તો આનું સાદુરૂપ આવું કંઈ લખી શકાશે, a - b નો હોલ સ્ક્વેર, એટલે કે 1 - e⁻⁻bs, 1 - e⁻⁻bs અને એનો સ્ક્વેર છે. તો 1 - e⁻⁻bs નો સ્ક્વેર આ પદ થયું. અહીં એકચ્યુઅલી જવાબ પૂરો થાય છે, પણ આપણે જવાબને બીજા સ્વરૂપમાં રજૂ કરવો હોય તો બીજા સ્વરૂપમાં રજૂઆત નીચે મુજબ કરી શકાય છે મિત્રો. તો આને બદલે આપણે લખીએ k/s ઇન્ટુ 1 - e⁻⁻bs અને એનો સ્ક્વેર લઈએ. આ પહેલું પદ 1 - જે છેદમાં છે એ e⁻²bs, એને આમ પણ વિચારી શકાય 1² - e⁻⁻bs નો સ્ક્વેર. જો આના માટે આપણે a² - b² ની ફોર્મ્યુલા વિચારીએ તો a² - b² ના બે અવયવ થશે, 1 - e⁻⁻bs અને 1 + e⁻⁻bs. તો આના બે અવયવ a - b અને a + b આપણે લખી દીધા. હવે k/s એમના રહેવા દઈએ મિત્રો. તમે જોશો તો અંશમાં 1 - e⁻⁻bs નો સ્ક્વેર છે, 1 - bs વાળું એક પદ છેદમાં પણ આપેલું છે, તો આ બે પદ અહીંયા કેન્સલ થઈ જશે. આપણી પાસે રહેશે 1 - e⁻⁻bs upon 1 + e⁻⁻bs. આ જ અહીંયા જવાબમાં ફરીથી આપણે જો એને હાઇપરબોલિક સ્વરૂપમાં રજૂ કરવો હોય આ જવાબને, તો હાઇપરબોલિક સ્વરૂપમાં રજૂ કરવા માટે આપણે જો અંશ અને છેદને e⁻⁻² વડે ગુણી અને ભાગીશું તો આ પદ આવું થશે. આ પદનું મૂલ્ય આવું થશે, અહીંયા નોંધી દઉં છું, k/s ઇન્ટુ e⁻⁻² માઇનસ આ e⁻⁻² નો e⁻⁻bs સાથે આ ગુણાકાર કરીશું તો આ -1 છે અને આ 1/2 છે, એટલે કે -1/2 રહેશે e⁻⁻bs². છેદમાં પણ એવો જ સાદુરૂપ થશે, e⁻⁻bs² પ્લસ e⁻⁻bs², એટલે કે આ k/s ઇન્ટુ આ જે વિધેય છે એ tan હાઇપરબોલિક વિધેય છે. અહીંયા એસનો bs/2 છે, એટલે x તરીકે આપણે bs/2 મૂકી દઈએ. તો મિત્રો અહીંયા આ e⁻x - e⁻x ડિવાઇડેડ બાય e⁻x પ્લસ e⁻x ટાઈપનું વિધેય છે, જેમાં x તરીકે આપણે bs/2 લઈએ તો આ tan હાઇપરબોલિક x ને બદલે tan હાઇપરબોલિક bs/2 થશે. તો આમ આપેલા વિધેયનું જે આપણને પિરિયોડિક ફંક્શન આપેલું હતું એ પિરિયોડિક ફંક્શન સ્ક્વેર વેવ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને મળ્યું k/s ઇન્ટુ tan ઓફ હાઇપરબોલિક bs/2 મળ્યું. ગણતરી કઈ રીતે કરી 1 મિનિટ માટે આપણે સમજી લઈએ. સૌથી પહેલાં આના પરથી આપેલી શરત પરથી આપણે p એનું આવર્તમાન કયું થાય એ નક્કી કરી લીધું. તો આવર્તમાન p = 2b છે. કોઈપણ આવર્તી વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું હોય તેની ફોર્મ્યુલા જે આપણે સાબિત કરી હતી એ ફોર્મ્યુલાથી શરૂઆત કરીએ. p બરાબર આપણે 2b મૂકી દીધું. આપણો જે અંતરાલ છે 0 to p છે, એટલે કે 0 to 2b છે. વિધેય બે સબ અંતરાલમાં વ્યાખ્યાયિત કરેલું છે, તો આપણે 0 to 2b ને બે સબ અંતરાલમાં આપણે વિભાજિત કરી દીધા. પહેલો અંતરાલ લીધો 0 to b અને બીજો અંતરાલ લીધો b to 2b. અનુરૂપ વિધેયની કિંમતો +k અને -k મૂકી દીધી. પછી k કોમન લઈ પહેલા અને બીજાનું આપણે સંકલિત શોધી કાઢ્યું. સંકલિત શોધી કિંમતો મૂકીને સાદુરૂપ આપ્યું તો આપણો એક અહીંયા જવાબ મળી જાય છે. જો આપણે જવાબને હાઇપરબોલિકના સ્વરૂપમાં કન્વર્ટ કરવો હોય તો આ ગણતરી આપણે કરવી પડશે. તો આ ગણતરી કરી દઈશું તો આપણને હાઇપરબોલિક સ્વરૂપમાં એક જવાબ મળી રહેશે મિત્રો. હવે આપણે સ્ક્વેર વેવ ફંક્શનની સાથે સાથે બીજા એક ટ્રાયંગ્યુલર ફંક્શન છે, ફૂલ વેવ રેક્ટિફાયર, હાફ વેવ રેક્ટિફાયર, આ ટાઈપના વિધેયના પણ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો. નીચેના વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધો. f(t) = t/p, જ્યાં t ની કિંમત 0 અને p ની વચ્ચે છે. સાથે એનું આવર્તમાન અહીંયા આપેલું છે f(t + p = f(t), એટલે વિધેયનું આવર્તમાન p પોતે જ છે અને p એ ધન સંખ્યા છે. આનો આલેખ આપણે દોરીશું તો આ f(t) = m × t + c સ્વરૂપની, એટલે કે તમે ધોરણ 12માં જે સમજતા હતા એવી રેખા છે, y = mx + c સ્વરૂપની, પણ x ને બદલે t આપેલો છે અને y ને બદલે f(t) આપેલો છે. અહીંયા અચર પદ છે નહીં, એનો મિનિંગ એવું કરીશું કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે.
તો આ અંતરાલ 0 થી p માટે f ઓફ t બરાબર t અપોન p છે, જ્યારે આમાં t બરાબર f ઓફ t બરાબર t અપોન p માં લિમિટ 0 લેસ દેન t લેસ દેન p, જ્યારે t બરાબર 0 મૂકીશું તો f ઓફ 0 બરાબર 0 મળશે. t બરાબર 0 મૂકો તો f ઓફ p બરાબર 0, એટલે એની શરૂઆત ઉગમ બિંદુથી થશે. અને જ્યારે t બરાબર અપર લિમિટ p મૂકી દઈશ તો આમાં f ઓફ t બરાબર t અપોન p ને બદલે p અપોન p એટલે કે 1 થશે. તો આ વિધેયનું મૂલ્ય 0 થી શરૂઆત કરીને કોની વચ્ચે રહેશે? 1 ની વચ્ચે. તો વિધેયનો આલેખ છે 0 થી 1 ની વચ્ચે જ રહેશે. તો આપણે અહીંયા લખીએ 0, અહીંયા લખીએ 1. f ઓફ t બરાબર t અપોન p. હવે આ અંતરાલ 0 ટુ p નું p ટુ 2p માં આપણે એક્સટેન્શન કરીએ તો એક્સટેન્શનમાં પણ આલેખ સેમ જ રહેશે, t બાય f ઓફ t બરાબર t બાય p નો. p ટુ 2p ના અંતરાલમાં પણ એનું એક્સટેન્શન કરીશું તો આવો આલેખ થશે f ઓફ t બરાબર t બાય p. એટલે કે જો જે 0 ટુ p અંતરાલમાં જેવો આલેખ છે એક્ઝેક્ટલી સેમ આલેખ p ટુ 2p માં છે, એવો જ એક્ઝેક્ટલી સેમ આલેખ p ટુ 3p ના અંતરાલમાં છે. એટલે કે આ આવર્તી વિધેય છે જેનું આવર્તમાન કેટલા લંબાઈ પછી આ વિધેયના આલેખનું પુનરાવર્તન થાય છે? તો p લંબાઈ પછી, એટલે કે વિધેયનું આવર્તમાન એ p છે. તો આ વિધેયનો જે ગ્રાફ છે એને શોર્ટરૂટ ફંક્શન તરીકે અથવા શોર્ટરૂટ વેવ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વિધેય માટે આપણે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ મિત્રો. શરૂઆત એની ફોર્મ્યુલાથી કરીશું. તો કોઈપણ આવર્તી વિધેય માટેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ f ઓફ t બરાબર 1 ઓવર 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ps ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ f ઓફ t dt દ્વારા વ્યાખ્યાયિત છે. અહીંયા આવર્તમાન p પોતે જ છે, એટલે કોઈ p ને બદલે કોઈ વિશિષ્ટ કિંમત મૂકવાની રહેતી નથી. તો આને બદલે લખું 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ps 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t, અને t ને બદલે f ઓફ t ને બદલે t અપોન p મૂકી દઈએ. તો f ઓફ t ને બદલે t અપોન p મૂકી દઈએ આપણે. હવે મિત્રો અહીંયા જુઓ, આ 1 બાય p ને અચળ તરીકે બહાર લઈશું તો p ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ps થશે. ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ t dt થશે. તો સંકલ્ય જે આપેલો છે ઇન્ટિગ્રાન્ડ એ બે વિધેયનો ગુણાકાર છે. જ્યારે જ્યારે બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે આપણે લીએટ નિયમનો ઉપયોગ કરી એનું ખંડશ સંકલન કરવું પડે. તો આનું આપણે ખંડશ સંકલન કરીએ તો આપણે u તરીકે t લઈએ અને v તરીકે e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t લઈએ અને આનું ખંડશ સંકલન કરીએ મિત્રો. ઇઝ ઇક્વલ ટુ 1 ઓવર p ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ p ઇન્ટુ s. ખંડશ સંકલનમાં પહેલું પદ આપણે u લખીએ, બીજું સંકલન v dt લખીએ, પછી માઇનસ સંકલન du બાય dt સંકલન v dt લખીએ અને જે જવાબ આવે એનું ફરીથી સંકલન કરીએ. આ નિયમને બદલે આપણે એનો ઓલ્ટરનેટ નિયમ લખીએ, u ઇન્ટુ v1 માઇનસ u ડેશ v2 પ્લસ u ડબલ ડેશ v3 માઇનસ એન્ડ સો ઓન. u એટલે વિધેય, એનું પહેલું વિકલન u ડેશ થશે, એનું બીજું વિકલન u ડબલ ડેશ થશે. v1 એટલે આપેલા વિધેયનું સંકલન થશે, v2 એટલે જે v1 છે એનું ફરીથી સંકલન થશે, v3 એટલે v2નું સંકલન થશે. તો આ વ્યાપક નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા u તરીકે t એમના એમ રાખીએ, tનું વિકલન 1 થશે, ત્યાં 1 લખીએ, 1નું વિકલન નેક્સ્ટ 0 થશે. તો ફરીથી આગળનું સ્ટેપ લખવાની જરૂર છે નહીં. v તરીકે આપણે e રેઝ ટુ લીધેલું છે તો e રેઝ ટુ s ઇન્ટુ tનું સંકલન e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય માઇનસ s. ફરીથી આ v1નું સંકલન કરીએ, અહીંયા v2 લખીએ તો e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t, એક માઇનસ s છે, ફરીથી માઇનસ s આવશે તો ત્યાં આપણે પ્લસ s સ્ક્વેર લખી દઈએ અને લિમિટ છે 0 ટુ p. ચિહ્ન આવશે પહેલાનું પ્લસ, બીજાનું માઇનસ. ઇઝ ઇક્વલ ટુ 1 ઓવર p ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ p ઇન્ટુ s. પહેલા પદમાં t બરાબર p મૂકશો તો p ઇન્ટુ e રેઝ ટુ માઇનસ p ઇન્ટુ s ડિવાઇડેડ બાય s, ચિહ્ન માઇનસ છે. બીજામાં માઇનસ t બરાબર p મૂકશો તો e રેઝ ટુ માઇનસ ps અપોન s સ્ક્વેર છે. તો આ પહેલું પદ અપર લિમિટ માટે પૂરું થયું. t બરાબર આપણે p મૂક્યું તો p ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ps બાય માઇનસ s માઇનસ e રેઝ ટુ માઇનસ ps બાય s સ્ક્વેર. t બરાબર 0 મૂકશો તો 0 ગુણ્યા પદ એટલે પહેલા પદની કિંમત 0 થઈ ગઈ, બીજા પદની કિંમત માઇનસ, ફરીથી t બરાબર 0 મૂકશો તો 1 બાય
એસ સ્ક્વેર રહેશે. અહીંયા ટી ગુણાકારમાં હોવાથી ટી બરાબર 0 મૂકશો એટલે 0 આખું પદ થશે. અહીંયા ટી બરાબર 0 મૂકશો તો આની કિંમત 1 થશે, તો 1 બાય એસ સ્ક્વેર. ફરીથી આનું આપણે સાદુરૂપ લખીએ તો 1 બાય પી ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પીએસ. આ પદનું ચિહ્ન પ્લસ થશે, આ બે પદનું ચિહ્ન માઇનસ છે. આ આખા બધા પદમાં આપણે લસા લઈએ તો લસા મિત્રો આપણે એસ સ્ક્વેર લઈ લઈએ, તો એસ સ્ક્વેરને લસા તરીકે બહાર લઈએ. તો પહેલા પદમાં માઇનસ એસ ઇન્ટુ પી ઈ રેસ ટુ માઇનસ પીએસ માઇનસ ઈ રેસ ટુ માઇનસ પીએસ પ્લસ 1. તો આવું પદ આપણને મળ્યું. આ બંને પદમાંથી ઈ રેસ ટુ માઇનસ પીએસ કોમન લઈ ફરીથી નેક્સ્ટ સ્ટેપ લખીએ તો 1 ઓવર એસ સ્ક્વેર ઇન્ટુ પી ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પીએસ. અહીંયા આ બે પદ આપણે ભેગા કરીએ છીએ તો ત્યાં આપણને મળે છે કે ઈ રેસ ટુ માઇનસ પીએસ 1 પ્લસ એસ ઇન્ટુ પી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ પીએસ અને છેલ્લું પદ આપણને 1 મળે છે. તો આમ આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું 1 ઓવર એસ સ્ક્વેર ઇન્ટુ પી ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પીએસ ઇન્ટુ 1 પ્લસ એસ ઇન્ટુ પી ઈ રેસ ટુ માઇનસ પીએસ પ્લસ 1. પણ અહીંયાથી જો માઇનસ ચિહ્ન કોમન લઈશ તો અહીંયા માઇનસ થશે, તો આને પણ આપણે માઇનસ લખવું પડશે મિત્રો. તો માઇનસ 1 અપોન એસ સ્ક્વેર ઇન્ટુ પી 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ પીએસ 1 પ્લસ એસ ઇન્ટુ પી ઈ રેસ ટુ માઇનસ પીએસ માઇનસ 1. આ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું. ફરીથી એક વખત યાદ કરી લઈએ મિત્રો. તો ટી બરાબર એફ ઓફ ટી બરાબર ટી અપોન પી એ પી આવર્તમાનવાળું આવર્તિક વિધેય હતું. 0 ટુ પીમાં પી રાખી આનું એફ ઓફ ટીને બદલે ટી અપોન પી મૂકી આનું ખંડસ્થ સંકલન કર્યું. ખંડસ્થ સંકલન કર્યા પછી અપર લિમિટ લોઅર લિમિટ મૂકી સાદુરૂપ લખ્યું તો આવો આપણને જવાબ મળે છે. ચલો નવું એક એક્ઝામ્પલ કરીએ. નીચેના વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધો. વિધેય આપણને એફ ઓફ ટી બરાબર મોડ ઓફ સાઇન ઓમેગા ટી આપેલું છે અને આ વિધેય ટીની બધી જ શૂન્યતર કિંમતો માટે નોન નેગેટિવ કિંમત માટે એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે વ્યાખ્યાયિત છે. આપણને શરત આપેલી છે એફ ઓફ ટી પ્લસ પાઈ બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. એટલે કે આ શરત પરથી આ વિધેયનું આવર્તમાન પી બરાબર પાઈ બાય ઓમેગા આપેલું છે. આ વિધેયનો જો આપણે આલેખ દોરીએ તો એફ ઓફ ટીનો સાઇન વિધેયનો સામાન્ય રીતે આલેખ આ સ્વરૂપનો આલેખ હોય છે 0 પાય 2 પાય 3 પાય આવા સ્વરૂપમાં. એફ એક્સ બરાબર સાઇન એક્સ લઈએ, અહીંયા એક્સ એક્સિસ લઈએ, અહીંયા એફ એક્સ એટલે કે વાય એક્સિસ લઈએ તો આવો એનો આલેખ થાય. અહીંયા +1 અને અહીંયા -1 મળે. પણ જ્યારે એની મોડ્યુલસ કિંમતો લઈશું તો આ નેગેટિવ કિંમતો આવશે નહીં. એના બદલે કિંમતો કેવી પહેલા ચરણમાં ધન તરીકે કન્વર્ટ થઈ જશે. તો આપણે અહીંયા માઇનસ આના વચ્ચે જે કિંમતો આવશે એના માટે વિધેય પ્લસ થઈ જશે, અહીંયા પણ વિધેય કેવું થઈ જશે પ્લસ થઈ જશે. એટલે બધી જ કિંમતો પહેલા ચરણમાં રહેશે. એફ ઓફ ટી બરાબર સાઇન ઓફ ઓમેગા ટી છે. જ્યારે ટી બરાબર 0 મૂકું તો એફ ઓફ 0 બરાબર સાઇન 0 થશે. સાઇન 0નું મૂલ્ય 0 થાય. એફ ઓફ ટી બરાબર સાઇન ઓમેગા ટીમાં ફરીથી ટી બરાબર પાઈ બાય ઓમેગા મૂકું તો વિધેય થશે એફ ઓફ ટી બરાબર સાઇન ઓફ ઓમેગા ઇન્ટુ પાઈ બાય ઓમેગા. અહીંયા ઓમેગા કેન્સલ થાય, આપણને મળે સાઇન પાઈ મળે. સાઇન પાઈની કિંમત પણ કેટલી થાય મિત્રો 0 થાય. તો પાઈ બાય ઓમેગા માટે ફરીથી આ વિધેયની કિંમત 0 થાય. ફરીથી પાઈ બાય ઓમેગા માટે વિધેયની કિંમત 0 છે. ટીને બદલે હું ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા મૂકીશું તો આ સાઇન પાઈ ઇન્ટુ ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા એટલે કે અહીંયા થશે સાઇન 2 પાઈ બાય ઓમેગા. ઓમેગા કેન્સલ થશે, સાઇન 2 પાઈ થશે. સાઇન 2 પાઈનું ફરીથી મૂલ્ય કેટલું હોય મિત્રો 0. તો ફરીથી એને મૂલ્ય 0 મળશે. એ જ રીતે 3 પાઈ બાય ઓમેગા ટી તરીકે લઈશું તો પણ મૂલ્ય 0 મળશે અને એનું મહત્તમ મૂલ્ય જ્યારે ટી બરાબર હું પાઈ બાય 2 ઓમેગા લઉં, ટી બરાબર પાઈ બાય 2 ઓમેગા જે કોના વચ્ચેની કિંમત છે 0 ટુ પાઈ બાય ઓમેગા વચ્ચેની કિંમત. તો અહીંયા સાઇન ઓફ ઓમેગા ઇન્ટુ ટી, ટીને બદલે પાઈ બાય 2 ઓમેગા બરાબર સાઇન ઓફ ઓમેગા કેન્સલ થશે, પાઈ બાય 2 થશે, એનું મૂલ્ય 1 થશે. તો આ અંતરાલ 0 ટુ પાઈ બાય ઓમેગા માટે ઓમેગાની એક ટીની ચોક્કસ કિંમત પાઈ બાય 2 ઓમેગા લઈશું ત્યારે વિધેયનું મહત્તમ મૂલ્ય આપણને 1 મળે છે. આમ એ સાઇનનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય એવું આવર્તી વિધેય આપેલું છે જેનું આવર્તમાન આલેખ ઉપરથી પાઈ બાય ઓમેગા નક્કી થાય છે.
તો p બરાબર પાઈ બાય ઓમેગા લઈ આની ગણતરી સમજીએ મિત્રો. શરૂઆત કરીએ આપણે એની ફોર્મ્યુલાથી. તો ફોર્મ્યુલા લખીએ. આવર્તી વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું સૂત્ર છે f બાર s બરાબર 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ p ઇન્ટુ s 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ f ઓફ t dt. એનું આવર્તમાન પાઈ બાય ઓમેગા છે, તો p ને બદલે આપણે પાઈ બાય ઓમેગા મૂકી દઈએ. તો 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ p ને બદલે પાઈ બાય ઓમેગા મૂકીએ, s એમના એમ રહેશે. 0 ટુ પાઈ બાય ઓમેગા e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t. આપેલું વિધેય f ઓફ t બરાબર સાઇન ઓફ મોડ ઓમેગા છે. f ઓફ t બરાબર સાઇન ઓફ ઓમેગા ટીનું મોડ્યુલસ છે. પણ જ્યારે t ધન હોવાથી આ કિંમત માત્ર આપણે મોડ્યુલસને બદલે આ કિંમત ધન ધારણ કરતું હોવાથી ઓમેગા ટી સાઇન ઓફ ઓમેગા ટી લખી શકીએ, મોડ્યુલસની જરૂર રહેતી નથી. તો અહીંયા f ઓફ t બરાબર સાઇન ઓફ ઓમેગા ટી લખી દઈએ. હવે આના માટે એક સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. સંકલન e રેઝ ટુ a ઇન્ટુ t ઇન્ટુ સાઇન ઓફ બીટી. આનું સંકલન થાય e રેઝ ટુ a ઇન્ટુ t ડિવાઇડેડ બાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. વિધેય આપેલું છે આપણને સાઇન, તો સાઇન એ ટી, સાઇનનું સંકલન થાય માઇનસ ચિહ્ન, તો કોસ બીટી. પહેલાંને a વડે ગુણીએ, બીજાને b વડે. જો આપણે અનિયત સંકલન સાથે કામ કરતા હોય તો સંકલનનો અચળાંક c લખી દઈએ આપણે. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી આપણે એનું સંકલન કરીશું. આમાં a તરીકે ટીનો સહગુણક માઇનસ s મૂકીએ, b તરીકે અહીંયા સાઇન ઓફ ઓમેગા ટીમાં ટીનો સહગુણક એટલે કે ઓમેગા મૂકીશું અને આનું આપણે સંકલન કરીએ મિત્રો. તો માટે f બાર s બરાબર ડાબી બાજુમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે જેને f બાર s દ્વારા દર્શે. પહેલા પદમાં કોઈ ફેરફાર કરતા નથી, પહેલું પદ એમના એમ આપણે કોપી કરી લઈએ. 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ પાઈ s બાય ઓમેગા. હવે આને ફોર્મ્યુલા લખીશું. તો e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય આ બંને પદમાં જે ટીના સહગુણક છે એ ટીના સહગુણકના વર્ગોનો સરવાળો, તો માઇનસ એસનો વર્ગ અને ઓમેગા સ્ક્વેર. સાઇન વિધેય આપેલું છે, ત્યાં લખીએ સાઇન ઓફ ઓમેગા ટી. સાઇનનું સંકલન માઇનસ કોસ ચિહ્ન દ્વારા થાય, તો માઇનસ કોસ ઓમેગા ટી. પહેલા પદને a દ્વારા ગુણીએ, a એટલે કે માઇનસ એસ, અને બીજાને b દ્વારા, b એટલે ઓમેગા, અને લિમિટ મૂકી દઈએ. લિમિટ છે 0 ટુ પાઈ બાય ઓમેગા, એનું આવર્તમાન. ફરીથી આપણે ચેક કરીએ. e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. a બરાબર માઇનસ એસ, b બરાબર ઓમેગા. a ઇન્ટુ સાઇન, a એટલે માઇનસ એસ ઇન્ટુ સાઇન, માઇનસ b, b એટલે ઓમેગા કોસ ઓમેગા ટી 0 ટુ ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ પાઈ s બાય ઓમેગા ઇન્ટુ આ પદ અચળ પદ છે s સ્ક્વેર પ્લસ ઓમેગા. તો 1/s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેરને આપણે અચળ તરીકે બાળ લઈએ મિત્રો. હવે આપણી પાસે વધ્યું e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી. e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ ટી. ટીને બદલે પાઈ બાય ઓમેગા મૂકી દઈએ, તો માઇનસ પાઈ s બાય ઓમેગા ઇન્ટુ માઇનસ s ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ઇન્ટુ ટીને બદલે પાઈ બાય ઓમેગા માઇનસ ઓમેગા ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ઇન્ટુ પાઈ બાય ઓમેગા. આ અપર લિમિટની કિંમત પૂરી થઈ. લોઅર લિમિટ માટે માઇનસ e રેઝ ટુ, જ્યારે t બરાબર 0 મૂકશો તો e0નું મૂલ્ય e રેઝ ટુ 0નું મૂલ્ય 1 થઈ જાય, તો આપણે ત્યાં 1 લખીએ. માઇનસ s ઇન્ટુ સાઇન ઓમેગા ટી. t બરાબર 0 મૂકશો તો સાઇન 0 થશે, જેનું મૂલ્ય 0 થાય, તો પહેલા પદનું મૂલ્ય 0 માઇનસ ઓમેગા. t બરાબર 0 મૂકશો તો કોસ 0 થશે, જેનું મૂલ્ય 1 થાય, તો આપણે માઇનસ ઓમેગા ઇન્ટુ 1 એટલે માઇનસ ઓમેગા. એક વખત આપણે વેરીફાઈ કરી લઈએ મિત્રો. આમાંથી s સ્ક્વેર 1/s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર અચળ તરીકે બાદ લીધું. પહેલું પદ એમને એમ રાખ્યું. t બરાબર પાઈ બાય ઓમેગા મૂકી દીધું. e રેઝ ટુ માઇનસ પાઈ s બાય ઓમેગા માઇનસ s સાઇન ઓમેગા પાઈ બાય ઓમેગા માઇનસ ઓમેગા કોસ ઓમેગા પાઈ બાય ઓમેગા માઇનસ t બરાબર 0 મૂકશો તો અહીંયા e રેઝ ટુ 0નું મૂલ્ય 1 થાય. પહેલા પદનું મૂલ્ય 0 છે, બીજા પદનું મૂલ્ય ઓમેગા થાય. તો આનું ફરીથી સાદુરૂપ લખીએ. તો 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ પાઈ s બાય ઓમેગા ઇન્ટુ s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. e રેઝ ટુ માઇનસ પાઈ ઇન્ટુ s બાય ઓમેગા. પહેલું પદ ઓમેગા કેન્સલ થશે, તો અહીંયા થશે સાઇન પાઈ. સાઇન પાઈનું મૂલ્ય આપણને ખબર છે 0, તો પહેલા પદનું મૂલ્ય 0 થઈ ગયું.
માઇનસ ઓમેગા, બીજા પદમાં કોસ, અહીંયા ફરીથી ઓમેગા કેન્સલ થશે, કોસ પાયનું મૂલ્ય -1 થાય, આ માઇનસ અને આ માઇનસ ચિહ્ન પ્લસ થઈ જશે, તો પ્લસ ઓમેગા, માઇનસ ઓફ માઇનસ પ્લસ ઓમેગા થશે, અહીંયા માઇનસ ઓફ માઇનસ પ્લસ ઓમેગા થશે. તો આપણને પદ મળ્યું 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા ઇન્ટુ s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર સાથે e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા ઇન્ટુ ઓમેગા પ્લસ ઓમેગા. આ બંને પદમાંથી ઓમેગા કોમન લઈ લઈએ તો આવું સ્વરૂપ થશે, ઓમેગા અપોન અને અહીંયા 1 થશે, તો +1 લખી દઈએ આપણે. હવે આના ઉપરથી આપણે સાદુરૂપ એનું લખીએ, તો સાદુરૂપ આપણે લખીશું આનું ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ 1 પ્લસ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા. આ જવાબ આપણે અહીંયા પૂરો થાય. જો આ જવાબને મારે હાઇપરબોલિકના સ્વરૂપમાં લખવો હોય તો હાઇપરબોલિકના સ્વરૂપમાં આ જવાબને આ રીતે રજૂઆત કરી શકાય, s અપોન s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર. આપણી પાસે છે 1 પ્લસ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા. આ બંને પદને આપણે અંશ અને છેદને e રેઝ ટુ પાયસ બાય 2 ઓમેગા, પાયસ બાય 2 ઓમેગા સાથે મલ્ટીપ્લાય કરીએ અને ડિવાઈડ કરીએ તો આ સ્વરૂપ આવું કંઈ થશે, ઓમેગા અપોન એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ અહીંયાનો ગુણાકાર કરશો તો e રેઝ ટુ પાયસ બાય 2 ઓમેગા ઇન્ટુ 1 પ્લસ અહીંયા થશે e રેઝ ટુ પાયસ બાય 2 ઓમેગા ઇન્ટુ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા, એટલે કે આનું સાદુરૂપ થશે e રેઝ ટુ માઇનસ પાયસ બાય 2 ઓમેગા divided by e raised to pi s by 2 omega minus e raised to minus pi s by 2 omega. ફરીથી આનું સાદુરૂપ લખી દઈએ તો ઓમેગા અપોન એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર થશે. બે હાઇપરબોલિક વિધેય આપણે યાદ કરીએ. પહેલું વિધેય છે tan હાઇપરબોલિક x, જેની વ્યાખ્યા થશે e રેઝ ટુ x માઇનસ e રેઝ ટુ માઇનસ x ડિવાઇડેડ બાય e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x. આનો વ્યસ્ત કરીએ તો આપણને કોટ હાઇપરબોલિક વિધેય મળે, જે વ્યાખ્યાયિત થાય e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ માઇનસ x ડિવાઇડેડ બાય e રેઝ ટુ x માઇનસ ઓફ e રેઝ ટુ માઇનસ x. જો આમાં e રેઝ ટુ પાયસ બાય 2 ઓમેગા પ્લસ e રેઝ ટુ માઇનસ પાયસ બાય ઓમેગા છેદમાં એના જ પદ છે, વચ્ચે ચિહ્ન પ્લસને બદલે માઇનસ છે, એટલે કે xને બદલે હું જો આમાં પાયસ બાય 2 ઓમેગા લઈ લઉં તો આ વિધેય કયું થશે, કોટ હાઇપરબોલિક પાયસ બાય 2 ઓમેગા થશે. આ જે વિધેય છે એ આ સમજણ મુજબ કોટ હાઇપરબોલિક પાયસ બાય 2 ઓમેગા છે. આ એક્ઝામ્પલમાં સાઇન ઓમેગા ટી માટે t ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને આ p આવર્તમાનવાળા વિધેય માટે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી, p ને બદલે આપણે પાઈ બાય ઓમેગા મૂકી દીધા, આ સાઇન e રેઝ ટુ x ઇન્ટુ સાઇન bx અથવા e રેઝ ટુ at ઇન્ટુ સાઇન bt ની ફોર્મ્યુલા એપ્લાય કરી, સંકલન કર્યું, સાદુરૂપ આપ્યું એટલે આપણને આવો જવાબ મળ્યો. તો આપેલા વિધેયનું સાઇન ઓફ મોડ ઓફ ઓમેગા ટી એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થયું તો ઓમેગા અપોન એસ સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કોટ હાઇપરબોલિક ઓફ પાયસ બાય 2 ઓમેગા, પાયસ બાય 2 ઓમેગા. મિત્રો અગાઉના એક્ઝામ્પલ તરફ જઈએ. ફાઇન્ડ ધી લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ ફંક્શન એફ ઓફ ટી ડિફાઇન્ડ બાય એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ ટી વેન ટી લાઇઝ બિટવીન 0 to a એન્ડ ઇઝ ઇક્વલ ટુ 2a માઇનસ ટી વેન ટી લાઇઝ બિટવીન a to 2a. આપેલ વિધેય માટે આપણને એક શરત આપી છે એફ ઓફ ટી પ્લસ 2a ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટી. આપણને ખ્યાલ છે કે એફ ઓફ ટી પ્લસ પી બરાબર એફ ઓફ ટી હોય તો આ વિધેયને આપણે પી આવર્તમાનવાળું આવર્તી વિધેય કહીએ છીએ, એટલે કે પીરિયડિક ફંક્શન વિથ પીરિયડ પી કહીએ છીએ. તો અહીંયા આ આવર્તી વિધેય છે જેનું આવર્તમાન પી બરાબર 2a થશે. હવે આપેલા વિધેયને જો આપણે ગ્રાફિકલ સ્વરૂપમાં રિપ્રેઝેન્ટ કરીએ તો એનું ગ્રાફિકલ સ્વરૂપ નીચે મુજબ થશે. અહીં આપણે ટી એક્સિસ લઈએ, અહીંયા એફ ઓફ ટી એક્સિસ લઈએ, ટીની વેલ્યુ 0 to a અને a થી 2a. 0 to a માટે એફ ઓફ ટી બરાબર ટી છે, એટલે કે એફ ઓફ ટી બરાબર ટીનો મિનિંગ એવો કરીએ કે આ સ્ટ્રેટ લાઇન છે પાસિંગ થ્રુ ઓરિજિન, એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી થીટા બરાબર π/4 સ્લોપવાળી લાઇન છે. હવે
a થી 2a માટે આ ઇન્ટરવલ માટે 2a માઇનસ ટી છે. જ્યારે t બરાબર 2a માઇનસ ટીમાં જ્યારે t બરાબર a મૂકીશ ત્યારે 2a માઇનસ a એટલે કે a મળશે. એટલે આપણે જ્યારે t બરાબર a લઈએ એટલે અનુરૂપ વિધેયનું મૂલ્ય a મળે છે. તો આ પોઈન્ટ અહીંયા a થશે. તો આ પોઈન્ટ t બરાબર a માટે 2a માટે માઇનસ ટી એટલે કે a થાય છે. અને જ્યારે t બરાબર 2a મૂકીશ તો f ઓફ 2a બરાબર 2a માઇનસ 2a એટલે કે 0 થઈ જાય છે. એટલે કે t બરાબર 2a લઈશ ત્યારે વિધેયનું મૂલ્ય 0 થાય છે. તો આ આપણને ગ્રાફ છે f ઓફ t નો t બરાબર 0 to a માટેનો. અને અહીંયા આ ગ્રાફ જે છે એ f ઓફ t બરાબર 2a માઇનસ ટીનો, જ્યારે ટીની કિંમત a ટુ 2a. જો આને એક્સટેન્ડ કરીએ 0 ટુ 2a ને બદલે 2a ટુ 4a માં, 4a ટુ 6a માં, તો એક્સટેન્ડ કરીશું તો ફરીથી t બરાબર જ્યારે 3a મૂકીશું તો આપણને વેલ્યુ a મળશે અને 4a મૂકીશું તો 0 મળશે. તો આવું એક પિરિયોડિક ફંક્શન મળે છે જે 0 ટુ 2a લંબાઈના અંતરાલમાં એના આલેખનું પુનરાવર્તન થાય છે. તો આ વિધેયનો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું છે. તો આગળ જઈએ. સૌથી પહેલા લાપ્લાસ ટ્રાન્સફોર્મ પિરિયોડિક ફંક્શન માટે કઈ ફોર્મ્યુલાથી શોધાય છે એ ફોર્મ્યુલા આપણે લખીએ. તો જો f ઓફ t એ p આવર્તમાન વાળું આવર્તી વિધેય હોય તો આ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લાપ્લાસ ઓફ f ઓફ t બરાબર થશે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ ps. મિત્રો અહીંયા p શું દર્શાવે છે? તો જે આવર્તી વિધેય છે એનું આવર્તમાન પીરિયડ દર્શાવે છે. ઇન્ટિગ્રેશન 0 ટુ p e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t f ઓફ t dt. f ઓફ t dt. અહીંયા જે s છે એ ઓલવેઝ ધન જ હોય, s ગ્રેટર દેન 0. p ની કિંમત છે અહીંયા 2a. તો સૌથી પહેલા p બરાબર 2a મૂકી દઈએ. તો 1 માઇનસ e રેઝ ટુ માઇનસ p ઇન્ટુ s. p બરાબર 2a મૂકીએ તો 2as 0 ટુ 2a e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ઇન્ટુ f ઓફ t dt. આ ઇન્ટરવલ 0 ટુ 2a નું આપણને જે વિધેય વ્યાખ્યાયિત કર્યું છે એ બે અંતરાલમાં 0 ટુ a અને a ટુ 2a માં વિભાજિત કરી દઈએ. તો આ અંતરાલનું નેક્સ્ટ સ્ટેપ થશે 1 over 1 minus e raised to minus 2s into bracket 0 to a e raised to minus s into t f of t dt plus a to 2a e raised to minus s into t into f of t dt is equal to 1 over 1 minus e raised to minus 2s. 0 to a અંતરાલમાં વિધેયનું મૂલ્ય છે f of t બરાબર t. એટલે પહેલા અંતરાલમાં આપણે f of t બરાબર t મૂકી દઈશું મિત્રો. તો e raised to minus s into t એમને એમ રહેવા દઈએ. f of t ને બદલે t મૂકી દઈએ પ્લસ a to 2a e raised to minus s into t into બીજા અંતરાલમાં જ્યારે t ની કિંમત a થી 2a વચ્ચે હોય ત્યારે વિધેયનું મૂલ્ય છે વિધેય છે f of t બરાબર 2a minus t. બીજા ઇન્ટિગ્રલમાં 2a માઇનસ ટી મૂકી દઈએ ઇન્ટુ ડીટી. તો આપણે 0 ટુ 2a નું બે ભાગમાં વિભાજન કરી દીધું. બે ઇન્ટરવલમાં 0 ટુ a અને a ટુ 2a અને બે ઇન્ટરવલમાં અનુરૂપ વિધેય આપણે t અને 2a માઇનસ ટી મૂકી દીધા. હવે આપણે આગળ જઈએ. ઇઝ ઇક્વલ ટુ 1 over 1 minus e raised to minus 2s. પહેલા ટર્મમાં કોઈ ફેરફાર કરતા નથી. પહેલું ટર્મ એમના એમ રહેવા દઈએ. અહીંયા બંને પદમાં પહેલા પદ અને બીજા પદમાં જે ઇન્ટિગ્રાન્ડ છે એ બે વિધેયનો ગુણાકાર છે. તો આ બે વિધેયનો ગુણાકાર હોવાથી આનું ખંડેશ સંકલન કરવા માટે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરવા માટે આપણે LIATE નિયમ ફોલો કરવો પડે. આ નિયમ મુજબ અહીંયા u બરાબર t લઈશું અને v બરાબર e raised to minus st લઈશું. બીજા પદમાં u બરાબર 2a minus t લઈશું અને બીજા v બરાબર e raised to minus s into t લઈશું. તો આપણે ખંડેશ સંકલનનો નિયમ લખી લઈએ. u into v dt બરાબર u into v1 minus u dash v2 plus double dash v3 minus triple dash v4 and so on. આપણને ખ્યાલ છે એ મુજબ u dash એ u નું ડેરિવેટિવ છે
યુ ડબલ ડેશ એ યુ ડેશનું ડેરિવેટિવ છે, ટ્રિપલ ડેશ એ યુ ડબલ ડેશનું ડેરિવેટિવ છે, V1 એ Vનું ઇન્ટિગ્રેશન છે, V2 એ V1નું ઇન્ટિગ્રેશન છે, V3 એ V2નું ઇન્ટિગ્રેશન છે. એટલે કે શરૂઆત કરીએ યુથી. યુ બરાબર આપણે ટી લઈ લઈએ તો ટીનું ડેરિવેટિવ થશે 1, તો ત્યાં આપણે 1 લખી દઈએ. હવે V1 લખીએ. V તરીકે આપણે એઝ્યુમ કર્યું છે e રેઝ ટુ માઇનસ st, એનું ઇન્ટિગ્રેશન કરીશું તો e રેઝ ટુ માઇનસ st ડિવાઇડેડ બાય માઇનસ s ઇન્ટુ. હવે આપણે પહેલું પદ પૂરું કર્યું, બીજા પદ તરફ જઈએ. યુ ડેશ ઇન્ટુ યુ ડેશ 1 છે V2 એટલે કે V1નું ઇન્ટિગ્રેશન, V1 છે e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય માઇનસ s. આ માઇનસ s અને ફરીથી એક માઇનસ આવશે એટલે કે પ્લસ s સ્ક્વેર થઈ જશે. સાઇન પ્લસ માઇનસ થશે, પહેલા ટર્મનું પ્લસ, બીજા ટર્મનું માઇનસ. તો આ પહેલું ટર્મ અહીંયા પૂરું થયું. આપણે ત્યાં લિમિટ મૂકી દઈએ 0 to a. હવે બીજા ટર્મ તરફ જઈએ તો પ્લસ. બીજા ટર્મમાં u તરીકે 2a માઇનસ t મૂકી દઈએ તો 2a માઇનસ t. એનું ડેરિવેટિવ કરીએ, 2a નું 0 માઇનસ t નું -1 થશે. 2a અચળ હોવાથી એનું ડેરિવેટિવ આપણે 0 લખ્યું. હવે v તરીકે આપણે e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t લીધેલું છે, તો e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય માઇનસ s. ફરીથી આનું ઇન્ટિગ્રેશન કરીશું તો e રેઝ ટુ માઇનસ st ડિવાઇડેડ બાય માઇનસ s અને ફરીથી એક વખત માઇનસ s આવશે એટલે પ્લસ s સ્ક્વેર ત્યાં લખી દઈએ. સાઇન પ્લસ માઇનસ અને ત્યાં લિમિટ મૂકીએ તો a ટુ 2a અને અહીંયા આખું ટર્મ પૂરું કરી લઈએ મિત્રો. તો આમ આપણે આનું ખંડશ સંકલન કર્યું, યુ ડેશ v1 v2 યુ ડેશ v1 અને v2. હવે લિમિટ મૂકી દઈશું આમાં. લિમિટ મૂકતા પહેલા આનું સાદુરૂપ લખી દઈએ આપણે, ઇઝ ઇક્વલ ટુ 1/1 માઇનસ e રેઝ ટુ માઇનસ 2as. પહેલા પદનું ચિહ્ન માઇનસ છે, બીજા પદનું પણ ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ t ઇન્ટુ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય માઇનસ s. માઇનસ t e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય માઇનસ s. બીજા પદનું ચિહ્ન માઇનસ થશે એટલે માઇનસ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય s સ્ક્વેર. લિમિટ 0 ટુ a. બીજા પદ આપણે લખીએ. બીજા પદમાં 2a જ્યાં t છે એને બદલે 2a માઇનસ t મૂકી દઈએ તો 2a માઇનસ t e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય s. પણ અહીં ચિહ્ન માઇનસ મૂકી દઈએ. બીજા પદનું ચિહ્ન માઇનસ માઇનસ પ્લસ થશે તો ત્યાં પ્લસ e રેઝ ટુ માઇનસ s ઇન્ટુ t ડિવાઇડેડ બાય s સ્ક્વેર અને એની લિમિટ છે a ટુ 2a. હવે મિત્રો t બરાબર પહેલા a મૂકીશું અને પછી t બરાબર 0 મૂકીશું, એનું સાદુરૂપ આપીશું એટલે પહેલા ટર્મનું આપણે સિમ્પ્લિફિકેશન મળશે. t બરાબર a મૂકશો તો માઇનસ a e રેઝ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય s માઇનસ e રેઝ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય s સ્ક્વેર માઇનસ અપર લિમિટ મૂકી. હવે લોઅર લિમિટ મૂકીએ. જ્યારે t બરાબર 0 મૂકશો તો પહેલું પદ ગુણાકારમાં t હોવાને કારણે 0 થશે. બીજા પદમાં t બરાબર 0 મૂકશો તો e રેઝ ટુ 0 1 થઈ જશે એટલે કે 1 બાય s સ્ક્વેર થશે તો માઇનસ 1 બાય s સ્ક્વેર. આ ચિહ્ન અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ માટેનું ચિહ્ન છે એટલે કે ત્યાં માઇનસ મૂક્યું. પ્લસ બીજા ટર્મ તરફ જઈએ. t બરાબર જ્યારે આપણે 2a મૂકશો તો 2a માઇનસ 2a 0 થશે, પહેલું પદ આખું 0 થઈ જશે. પ્લસ t બરાબર ફરીથી 2a મૂકશો તો e રેઝ ટુ માઇનસ 2as ડિવાઇડેડ બાય s સ્ક્વેર થશે. માઇનસ લોઅર લિમિટ મૂકીએ. લોઅર લિમિટમાં t બરાબર a મૂકશો તો 2a માઇનસ a એટલે પ્લસ a થશે. આની આગળ સાઇન માઇનસ હોવાથી માઇનસ a લખીએ આપણે તો માઇનસ e રેઝ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય s. અને જ્યારે t બરાબર a બીજા ટર્મમાં મૂકીએ તો પ્લસ e રેઝ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય s સ્ક્વેર થશે ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 2s ઇન્ટુ બ્રેકેટ. પહેલા ટર્મમાં આપણી પાસે છે માઇનસ a e રેઝ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય s. બીજા ટર્મમાં e રેઝ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય s સ્ક્વેર. ત્રીજા ટર્મમાં આપણી પાસે છે 1 બાય s સ્ક્વેર, પણ માઇનસ માઇનસ પ્લસ થશે. એનાથી આગળ ચોથા ટર્મમાં જઈએ તો આ પ્લસ થશે માઇનસ 2s ડિવાઇડેડ બાય s સ્ક્વેર. આ માઇનસ ઓફ માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ as બાય s
અને આ પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ થશે એટલે કે e રેસ ટુ માઇનસ as બાય s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2s ઇન્ટુ બ્રેકેટ. આનું સાદુરૂપ આપણે લખીશું મિત્રો તો આ પહેલું ટર્મ માઇનસ એ ઈ રેસ ટુ માઇનસ as બાય s અને એવું જ સેમ ટર્મ પણ ઓપોઝિટ ચિહ્ન સાથે આપણી પાસે ટર્મ નંબર 4 છે પ્લસ એ ઈ રેસ ટુ માઇનસ as બાય s. આ બે કેન્સલ થઈ જશે. બાકીના જે આપણે પદ વધ્યા એ પદને આપણે એરેન્જ કરીએ તો જો અહીંયા 1 થશે 1 બાય s સ્ક્વેર, બીજા ટર્મમાં ઈ રેસ ટુ માઇનસ 2s બાય s સ્ક્વેર અને ત્રીજા ટર્મમાં આ ટર્મ રિપીટ થાય છે બે વખત તો ત્યાં લખી દઈએ માઇનસ 2 ટાઈમ્સ ઈ રેસ ટુ માઇનસ as અને અહીંયા ટર્મ છે ઈ રેસ ટુ માઇનસ 2s ડિવાઇડેડ બાય 1 2 3 અને 4 ચારે ચાર ટર્મના છેદમાં s સ્ક્વેર છે તો આપણે s સ્ક્વેર લસા લઈ લઈએ તો ડિવાઇડેડ બાય s સ્ક્વેર થઈ જશે. આ જે ટર્મ છે એ ટર્મ આ પરફેક્ટ સ્ક્વેર છે મિત્રો. જો આને 1 ને બદલે 1 સ્ક્વેર લખીએ તો 1 સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 1 ઈ રેસ ટુ માઇનસ as પ્લસ ઈ રેસ ટુ માઇનસ as નો હોલ સ્ક્વેર છે એટલે કે આ ટર્મ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર ટાઈપનું છે. એને આપણે આ રીતે લખી શકીએ a માઇનસ b હોલ સ્ક્વેર તરીકે લખી શકીએ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે એની રજૂઆત કરીએ 1 બાય s સ્ક્વેર ઇન્ટુ આ ટર્મને આપણે a માઇનસ b ના હોલ સ્ક્વેરના સ્વરૂપમાં લખી શકીએ તો 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ as હોલ સ્ક્વેર છેદમાં 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ as ઇન્ટુ 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ as. આવું એનું સિમ્પ્લિફિકેશન થશે ઇઝ ઇક્વલ ટુ 1 બાય s સ્ક્વેર ઇન્ટુ આ બે ટર્મ કેન્સલ થઈ જશે આપણી પાસે રહેશે ઈ રેસ ટુ માઇનસ as ડિવાઇડેડ બાય 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ as ઇઝ ઇક્વલ ટુ 1 બાય s સ્ક્વેર ઇન્ટુ આ ટર્મને આપણે હાઇપરબોલિકના સ્વરૂપમાં રજૂઆત કરવા માટે આપણે શું કરીએ તો ઈ રેસ ટુ as બાય 2 થી મલ્ટીપ્લાય કરીએ અને ઈ રેસ ટુ as બાય 2 થી ડિવાઈડ કરીએ તો 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ as 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ as. તો આનું ફરીથી સાદુરૂપ થશે 1 ઓવર s સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ ઈ રેસ ટુ as બાય 2 એને આપણે 1 સાથે મલ્ટીપ્લાય કરીએ એમના એમ રહેશે. બીજા ટર્મમાં ઈ રેસ ટુ s બાય 2 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ as થશે ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ as બાય 2 માઇનસ આ ઈ રેસ ટુ 2 ટાઈમ્સ as બાય 2 છે અને આ ઈ રેસ ટુ 1 ટાઈમ as બાય 2 છે એટલે આમાંથી ઈ રેસ ટુ માઇનસ 1 ટાઈમ as બાય 2 બાકી રહેશે તો ન્યુમરેટરનું સિમ્પ્લિફિકેશન થશે ઈ રેસ ટુ as બાય 2 માઇનસ ઈ રેસ ટુ માઇનસ as બાય 2. હવે આ ટર્મ બે ઓબ્ઝર્વ કરીએ તો પહેલું ટર્મ કોમન છે બીજું ટર્મ પણ કોમન છે ફક્ત બંનેમાં ફેરફાર કયો છે માઇનસ પ્લસ સાઇનનો. તો આનું જે સિમ્પ્લિફિકેશન છે એ જ સિમ્પ્લિફિકેશન અહીંયા આવશે ફક્ત માઇનસને બદલે પ્લસ સાઇન આવશે એટલે કે ડિનોમિનેટર એનું થશે ઈ રેસ ટુ s બાય 2 પ્લસ ઈ રેસ ટુ માઇનસ as બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 બાય s સ્ક્વેર. આપણને ખ્યાલ છે જુદા જુદા હાઇપરબોલિક ફંક્શન વિશે સાઇન હાઇપરબોલિક x કોસ હાઇપરબોલિક x સાઇન હાઇપરબોલિક x વ્યાખ્યાયિત થાય છે ઈ રેસ ટુ x માઇનસ ઈ રેસ ટુ માઇનસ x બાય 2 વડે કોસાઇન હાઇપરબોલિક x ઈ રેસ ટુ x પ્લસ ઈ રેસ ટુ માઇનસ x બાય 2 વડે વ્યાખ્યાયિત કરે છે. આ સાઇન ડિવાઇડેડ બાય કોસ કરી દઈએ આપણે તો આપણને tan હાઇપરબોલિક x વ્યાખ્યાયિત થશે જે આ રીતે વ્યાખ્યાયિત થશે ઈ રેસ ટુ x માઇનસ ઈ રેસ ટુ માઇનસ x ડિવાઇડેડ બાય ઈ રેસ ટુ x પ્લસ ઈ રેસ ટુ x tan હાઇપરબોલિક ફંક્શન. હવે x ને બદલે આપણે as બાય 2 મૂકી દઈએ તો આ થશે tan as બાય 2 બરાબર ઈ રેસ ટુ as બાય 2 માઇનસ ઈ રેસ ટુ માઇનસ as બાય 2 ન્યુમરેટર આપણને મળે છે. ફરીથી x બરાબર as બાય 2 ડિનોમિનેટર મૂકશો તો ઈ રેસ ટુ as બાય 2 પ્લસ ઈ રેસ ટુ માઇનસ as બાય 2 એટલે કે આ ડિનોમિનેટર મળે છે. તો આ ટર્મને બદલે આપણે અનુરૂપ tan હાઇપરબોલિક as બાય 2 લખી શકીએ. તો આ મિત્રો આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1 બાય s સ્ક્વેર ઇન્ટુ tan હાઇપરબોલિક as બાય 2 સ્વરૂપનું મળે છે. જોઈ લઈએ આપણે સૌથી પહેલાં આપેલા વિધેયને આપણે ગ્રાફિકલ સ્વરૂપમાં રજૂઆત કરી એના લાપ્લાસ ટ્રાન્સફોર્મની ફોર્મ્યુલા લખી દીધી. જ્યાં આવર્તમાન p હતું ત્યાં 2a મૂકી દીધા પછી ઇન્ટરવલ 0 ટુ 2a ને બે સબ ઇન્ટરવલમાં 0 ટુ a અને a ટુ 2a માં બ્રેક કરી દીધા. અનુરૂપ વિધેયો આપણે મૂકી દીધા ખંડસ્થ સંકલનથી આનું સંકલન કરી દીધું અને પછી એનું સિમ્પ્લિફિકેશન આપી હાઇપરબોલિકના સ્વરૂપમાં રજૂઆત કરી. માની લો આપણે હાઇપરબોલિક સ્વરૂપમાં રજૂઆત ન કરીએ અને અહીંયા પણ એક્ઝામ્પલ રહેવા દઈએ તો પણ એ
આ જ બે એક્ઝામ્પલના આન્સર, આ બે આન્સર એક જ છે, ખાલી રજૂઆત એની અલગ અલગ છે. જો આપણે પ્રૂવ ધેટમાં આપેલો હોય તો આ સ્વરૂપમાં રજૂઆત કરવાની થશે. પ્રૂવ ધેટમાં ના આપેલો ખાલી શોધવાનું જ કહ્યું હોય ફાઇન્ડ, તો આપણે અહીંયા સુધી અટકાવીશું તો પણ ચાલી જશે મિત્રો. આગળનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ફાઇન્ડ ધી લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f of t બરાબર cos omega t when t lies between 0 to pi by omega and is equal to 0 when t lies between pi by omega to 2 pi by omega. સાથે એક આપણને આવર્તમાન માટેની શરત આપી છે f of t plus 2 pi by omega is equal to f of t. ફરીથી આના ઉપરથી f of t plus p is equal to f of t સાથે આને સરખાવીએ તો આપણને પીરિયડિક ફંક્શનનું પીરિયડ મળશે p is equal to 2 pi by omega. એટલે કે આપેલું વિધેય આવર્તી વિધેય છે જેનું આવર્તમાન p બરાબર 2 pi by omega છે. હવે આના માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાનું થશે p ની ચોક્કસ વેલ્યુ માટે 2 pi by omega માટે. આ વિધેય માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો લાપ્લાસ ઓફ f of t is equal to 1 over 1 minus e raised to minus ps integration 0 to p e raised to minus s into t into f of t dt. પીરિયડ આપણને આપેલો છે 2 pi by omega, તો p બરાબર 2 pi by omega મૂકી દઈએ. આ ટર્મ થશે e raised to minus 2 pi by omega into s integration 0 to 2 pi by omega e raised to minus s into t into f of t dt. હવે અંતરાલ 0 to 2 pi by omega એને બે સમાંતરાલમાં વિભાજિત કરીએ તો આને બ્રેક કરીએ 0 to pi by omega માટે અને pi by omega to 2 pi by omega માટે is equal to 1 over 1 minus e raised to minus 2 pi s by omega into 0 to પહેલો ઇન્ટરવલ થશે 0 to pi by omega એટલે ત્યાં આપણે લખી દઈએ 0 to pi by omega e raised to minus s into t into f of t dt પ્લસ બીજા ઇન્ટરવલમાં pi by omega to 2 pi by omega e raised to minus s into t into f of t dt. तो is equal to 1 over 1 minus e raised to minus 2 pi into s by omega into integration 0 to pi by omega e raised to minus s into t into cos of omega t dt. બીજા ટર્મમાં f of t ની કિંમત 0 હોવાથી બીજું આખું ટર્મ 0 થાય છે, લખવાની કઈ જરૂરિયાત રહેતી નથી. હવે મિત્રો આપણે આનું ઇન્ટિગ્રેશન ઓફ e raised to at into cos of bt dt ની ફોર્મ્યુલાથી આનું ઇન્ટિગ્રેશન કરીએ જ્યાં a તરીકે માઇનસ s છે અને b તરીકે ઓમેગા છે. તો આનું સિમ્પ્લિફિકેશન લખીએ 1 over 1 minus 2 pi s by omega into e raised to at a બરાબર માઇનસ s એટલે કે e raised to minus s into t divided by a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય. a તરીકે આપણી પાસે માઇનસ s છે અને b તરીકે ઓમેગા છે તો s સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ. પહેલું ટર્મ થશે a ઇન્ટુ કોસ ઓફ બીટી, બીજું ટર્મ થશે b ઇન્ટુ સાઇન ઓફ બીટી. a એટલે કે માઇનસ s તો માઇનસ s ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ટી પ્લસ b એટલે કે ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી અને આની લિમિટ છે 0 ટુ પાઈ બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 over 1 minus e raised to minus 2 pi s by omega into જ્યારે t બરાબર પાઈ બાય ઓમેગા મૂકશો તો આ પહેલું ટર્મ થશે e raised to minus pi in pi by omega into s divided by s square plus omega square. જ્યારે t બરાબર minus s into cos of omega t એમાં t બરાબર પાઈ બાય ઓમેગા મૂકીશ તો આ ટર્મ થશે માઇનસ એસ ઇન્ટુ કોસ પાઈ, માઇનસ એસ ઇન્ટુ કોસ પાઈ, કોસ પાઈનું મૂલ્ય થાય -1 એટલે માઇનસ માઇનસ પ્લસ એસ થઈ જશે તો ત્યાં પ્લસ એસ લખીએ. બીજું ટર્મ છે આપણી પાસે ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ટી, ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા ઇન્ટુ ટી બરાબર પાઈ બાય ઓમેગા. આ કેન્સલ થઈ ગયું એટલે ટર્મ થયું ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ પાઈ, સાઇન ઓફ પાઈની કિંમત 0 થાય એટલે આખું ટર્મ 0 થઈ જશે. તો ટી બરાબર અપર લિમિટ પાઈ બાય ઓમેગા માટે આપણને સાદુરૂપ માત્ર એસ મળે છે. હવે ટી બરાબર જ્યારે 0 મૂકીશું
તો આ ટર્મ થશે e⁻0 જેનું મૂલ્ય 1 થશે ડિવાઇડેડ બાય s² પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ t બરાબર 0 મૂકશો તો -s ઇન્ટુ કોસ ઓફ ઓમેગા ઇન્ટુ 0 પ્લસ ઓમેગા ઇન્ટુ સાઇન ઓફ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ -s કોસ 0 નું મૂલ્ય 1 થાય એટલે -s મૂકીએ પ્લસ ઓમેગા ઇન્ટુ સાઇન 0 0 થાય એટલે કે -s થશે. તો બીજા ટર્મનું સાદુરૂપ થશે -s. બંને ટર્મમાંથી 1/s² પ્લસ ઓમેગા સ્ક્વેર કોમન લઈએ તો 1/s² પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 1/1 - e⁻² બાય ઓમેગા. તો આ ટર્મમાં આપણી પાસે માઇનસ ઓફ માઇનસ પ્લસ s છે તો s ઇન્ટુ 1 પ્લસ e⁻² ઇન્ટુ s બાય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ s/s² પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ અગાઉના એક્ઝામ્પલમાં જોયું મુજબ આને a² - b² વિચારી અને બેના ફેક્ટર a - b a પ્લસ b લઈએ અને સાથે સાથે 1 પ્લસ e⁻s કેન્સલ કરી દઈશું તો આપણને આવું મળશે 1/1 - e⁻s બાય ઓમેગા મળશે. તો આમ આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે s/s² પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 1 - e⁻s બાય ઓમેગા. તો આ આનો ફાઇનલ આન્સર થઈ ગયો. ચલો મિત્રો, આજે જે શીખ્યા એના ઉપરથી આપણે સ્વાધ્યાય માટે થોડાક એક્ઝામ્પલ સમજીએ. f ઓફ t બરાબર સાઇન ઓમેગા t જ્યારે t ની કિંમત 0 થી π બાય ઓમેગા હોય ત્યારે, અને f ઓફ t બરાબર 0 જ્યારે t ની કિંમત π બાય ઓમેગા થી 2π બાય ઓમેગા હોય. જો આનો આપણે આલેખ દોરીશું તો આવો આલેખ આવશે. 0 ટુ π બાયમાં હશે, પછી π બાય 2 ટુ 2π બાય ઓમેગામાં વિધેયનું મૂલ્ય 0 છે, વચ્ચેના ભાગમાં આલેખ હશે નહીં. ફરીથી 2π બાય ઓમેગાથી 3πમાં હશે, 3π ટુ 4πમાં હશે નહીં. તો આ ફૂલ વેવ નહીં, પણ આ કેવું થશે, હાફ વેવ રેક્ટિફાયરનો એક્ઝામ્પલ થશે. અહીંયા આ વિધેયમાં એનું આવર્તમાન p બરાબર 2π બાય ઓમેગા છે. આ વિધેયનું આવર્તમાન t બરાબર 2 આપેલું છે, p બરાબર 2 આપેલું છે. તો અંતરાલ 0 ટુ 2નું આપણે બે અંતરાલમાં વિભાજિત કરીશું, 0 ટુ 1 અને 1 ટુ 2માં. 0 ટુ 1માં વિધેયનું મૂલ્ય આપેલું છે t, જ્યારે 1 ટુ 2માં વિધેયનું મૂલ્ય 0 છે. તો આખો અંતરાલ 0 ટુ p એટલે કે 0 ટુ 2 એ છેલ્લે કન્વર્ટ ક્યાં થશે, 0 ટુ 1માં t મૂકીશું અને એનું આપણે ખંડસ્થ સંકલનના નિયમથી સંકલન કરીશું તો આપણને જવાબ મળશે. ત્રીજા ભાગમાં અહીંયા આ શરત ઉપરથી આપણે નક્કી કરીએ કે આનું આવર્તમાન 2π છે. એટલે 0 ટુ આપણે એની વ્યાખ્યા લઈએ તો સમથિંગ 0 ટુ p ને બદલે 0 ટુ 2π લઈએ અને 0 ટુ 2πનું ફરીથી આપણે બે વિભાજન કરીશું બે અંતરાલમાં, 0 ટુ πમાં અને π ટુ 2πમાં. પહેલા અંતરાલમાં f ઓફ t ને બદલે આપણે t મૂકીશું, બીજા અંતરાલમાં f ઓફ t ને બદલે π માઇનસ t કરીશું. તો આનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ સરળતાથી શોધી શકાય. છેલ્લા એક્ઝામ્પલમાં p બરાબર 2a આપેલું છે, તો 0 ટુ 2a થશે. એનું બે અંતરાલમાં વિભાજન કરીશું, 0 ટુ a અને a ટુ 2a. 0 ટુ a ને બદલે આપણે એ અંતરાલમાં f ઓફ t બરાબર 1 મૂકીશું, બીજા અંતરાલમાં f ઓફ t બરાબર -1 મૂકીશું અને પછી એની ગણતરી કરીશું. તો આ ચારે ચાર એક્ઝામ્પલનું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ સરળતાથી શોધી શકીશું મિત્રો. આમ મિત્રો, આજે આપણે કોઈપણ આવર્તી વિધેય આપેલું હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે શોધાય એનું પ્રમેય આપણે સાબિત કર્યું, એની ફોર્મ્યુલા સાબિત કરી. ફોર્મ્યુલા સાબિત કર્યા પછી એ ફોર્મ્યુલાનો મહાવરો થાય એના માટે આપણે 2-3 એક્ઝામ્પલ ફોરિયર સિરીઝ માટે ફૂલ વેવ રેક્ટિફાયરના, શોર્ટ રૂટ ફંક્શનના અને સ્ક્વેર વેવ ફંક્શનના આપણે ગણી લીધા. અને આ જ એક્ઝામ્પલમાં તમે સમજ વધારે કરવાય એ માટે સ્વાધ્યાયમાં મેં 4 એક્ઝામ્પલ આપણને આપ્યા. એ 4 એક્ઝામ્પલ આપણે એની થોડી હિન્ટ સાથે સમજ્યા. તો વધારે આની સમજ માટે આ 4 જે એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં આપે છે એ એક્ઝામ્પલ તમે ગણશો તો સરળતાથી આખા કન્સેપ્ટ અને લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફોર પિરિયોડિક ફંક્શનનો પૂરેપૂરો સમજ તમને આવશે મિત્રો. આ સાથે હું આપ સર્વેનો આભાર માનું છું. થેન્ક યુ.